હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? તડકો એટલો આવે કે આંખો પણ નથી ખુલતી અને અત્યારે વાગ્યા છે 9 અને અગાસી ઉપર આવ્યો આજ 2-3 દિવસ પછી, કારણ કે રોજે તો ઝાડવાને પાણી પાવા ક્યારેક ક્યારેક આવતો, પણ આજે જો આવ્યો કે પાયું કે નહીં કેવાક છે. એટલે જ્યાં ઝાડવાને છે, આ છે મહુડાનું ઝાડ છે, જે 2 વર્ષ જેવું થઈ ગયું છે વાયો, પણ એ બહુ ગ્રોથ નથી કરતું. કુંડામાં છે એટલે જંગલી તુલસી ને છે બધું. હવે આ જે વૃક્ષ ઝાડ છે છોડ, એને હવે મોટા કુંડામાં વાવવાની જરૂર પડે એવું છે. મૂડી હવે બહાર નીકળવા માંડ્યા છે. બીજા ફૂલ છોડ છે તો હવે આવરદા પૂરી થઈ ગઈ છે, એની ફૂંકાવા માંડ્યા છે, કારણ કે કુંડામાં એક લિમિટ આવી જાય. મેડમ છે તો તૈયાર છે, હે પાણી પાઈ દઉં. મેડમ એ છે તો કપડાને સૂકવી લીધા ને હવે નાસ્તા પાણી કરે, એટલે નાસ્તા પાણી કરીને પછી ઓફિસે નીકળીએ. હા જો આ અત્યારમાં ખેલ કરે, નવરો બેઠો. અને કાંઈ શું છે મિત્રો, આવા છે તમારા કોઈને છોકરા હોય તો કહેજો જોઈએ. આવા ખેલ કરે, ગાંડો છે હાવ. ચાલો, મેડમે નાસ્તો તૈયાર કરી લીધો છે. સુરજભાઈ માટે ચા દૂધ, ભાખરી ગરમા ગરમ અને ચા. તો હવે ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી ઓફિસે નીકળીએ. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 12:30 અને બધા કાગળિયા કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે સીધા નીકળીએ છીએ આરટીઓ ઓફિસ. આજે થોડું કામ છે એટલે આરટીઓએ જવું પડશે, એટલે અત્યારમાં નીકળીએ છીએ ઝડપથી આરટીઓ ઓફિસ. અને આરટીઓ જાય કામ પતાવીને પાછા 1:30 વાગે ઘરે. તો નીકળીએ સીધા આરટીઓએ. મિત્રો, બગીચો છે અહીંયા, 4 વ્હીલરો ઘણી પાર્કિંગ અને આખી બિલ્ડિંગ આખું છે. કામ બધું પૂરું થઈ ગયું છે. અહીંયા બધા મિત્રો બેઠા છે. તો હવે ઓફિસનું કામ પતી ગયું છે ને હવે પાછા નીકળીએ ઘરે, જમીને આરામ કરીએ. એટલે સીધા નીકળીએ છીએ ઘરે. મિત્રો, અત્યારે હું જઈ રહ્યો છું જુનાગઢ શહેરની બાજુમાં આવેલ પાદરિયા ગામે. ત્યાં એક ગ્રુપના ભાઈ છે, તેના છોકરાના લગ્ન છે અને જમણવાર રાખ્યો છે. તો ત્યાં જમણવારમાં જવાનું છે, તો ત્યાં જઈ રહ્યો છું. અહીંથી લગભગ 7 કિલોમીટર દૂર થાય છે જુનાગઢથી. તો અત્યારે ત્યાં નીકળીએ, જમી કાઢવીને પછી પાછા 9-10 વાગે પાછા.
પીવા? વ્રજભાઈ તમારે પીવું છે તો આવી જાઓ. કયું ફ્લેવર છે મેડમ? પાઇનેપલ. ચલો પાઇનેપલ શરબત આજે સાડુભાઈ ત્યાંથી આવ્યું છે આખું, એટલે ગ્લાસ ભરીને પી લેવાના. હે મસ્ત છે. પી લીધું તું તમે? ઓકે તો હાલો પીએ. બીજું શું ભાવશે તો વધુ 2 ગ્લાસ ઠપકરશું, બાકી 1 ગ્લાસ. અસલ છે. હાલો પીવા. મજા આવી એટલે 1 ગ્લાસ વધુ હજી લે હું. હે કોઈને ઓર્ડર દેવો હોય તો મારા સાડુભાઈ ને એ બનાવે છે, એટલે આ ઓર્ડર બહારના. આમ જો કે લગ્નના જ ઓર્ડર સ્વીકારે. કામ વ્રજભાઈ ભાઈ મજા આવી ગઈ ને? 1 ગ્લાસ તો હજી વધુ પી લેજો. 2 ગ્લાસ પીધા જ કરો. ટોપડી ભરી જ છે. મિત્રો સુવાની તૈયારી કરતા હતા હવે, પણ વ્રજભાઈ આજે ગીતાજીના શ્લોક તૈયાર કર્યા છે. કર્યા છે ને? શ્રીમદ ભગવદ્ ગીતાની જન્મ જયંતિ આવે તો એને શ્લોક પાકા કરવાના હતા એટલે કરી લીધા છે. તો વ્રજભાઈ હવે તમને લોકોને કેટલા શ્લોક સંભળાવી? 2 શ્લોક. હાલો ક્યાં આવડે બોલજો. જી બોલ. यदि यहन्न वर्तेय जातो कर्मण्यतन्द्रित मम वर्तमानो वर्तन्ते मनुष्यः पार्थ सर्वस उच्चिदेवी युमे लोका न कुर्यं कर्म चेदहं संगरस्य च कर्तास्य उपहन्यामि मा प्रजा. વાહ વ્રજભાઈ વાહ. મિત્રો તમે લોકોને ગીતાજીના શ્લોક આવડે છે કે નહીં કોમેન્ટ કરજો. છે અમારા વ્રજભાઈને તો હવે ધીમે ધીમે બધા ગીતાજીના શ્લોક આવડવા માંડ્યા છે. કેમ થોડોક ટાઈમ થશે તો એ લગભગ બધા શ્લોક શીખી જશે. 800 શ્લોક 18 અધ્યાય 700 શ્લોક. હું ભૂલી જાઉં છું પણ વ્રજભાઈને મેડમને ખબર છે, એટલે વ્રજભાઈ ધીમે ધીમે કરતા આખી ગીતાજી મોઢે કરી લેશે. કેમ કરી લે ને? ઓકે તો હવે આપણે વ્રજભાઈ વિડીયો પૂરો કરીએ. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાના તો ભૂલતા જ નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.